નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। લાઠીદળમાં ડિમોલેશન હાથ ધરાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન અને રસ્તા પરના દબાણો દૂર કરવા બુલડોઝર ફેરવાયું। બોટાદ જિલ્લાના લાઠીદળ ગામમાં આજે સરકારી તંત્રએ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી। સરકારી જમીન અને જાહેર રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા। આ કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કામગીરી દરમિયાન બોટાદ ગ્રામ્ય મામલતદાર પરમાર હાજર રહ્યા હતા। રૂરલ PI સાકરિયા સહિતના અધિકારીઓએ પણ દેખરેખ રાખી હતી। તંત્રએ બુલડોઝર મારફતે દબાણો દૂર કરવાનું શરૂ કરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા। આ ડિમોલેશન ગામના જાહેર રસ્તાઓ પરના તમામ અધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। આ કાર્યવાહીથી ગામમાં આવન જાવન સરળ બનશે, સાથે જ સરકારી મિલકતનું રક્ષણ થશે। તંત્રની આ કાર્યવાહીથી ગામમાં કાયદેસરના રસ્તાઓ મુક્ત થયા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।